હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। સુરતના સિટી લાઇટ, અઠવા ગેટ, પીપલોદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। હાલમાં પણ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। સુરતના અઠવા ગેટ વિસ્તારના સીધા દ્રશ્યો છે, જ્યાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જે નોકરિયાત વર્ગ છે, જે વિદ્યાર્થીઓ છે, તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। બીજી તરફ આકાશમાં કાળા દિબાગ જોવા મળી રહ્યા છે, એટલે કે દિવસભર ભારે વરસાદ રહેશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। ઉકાઈ ડેમની વાત કરીએ તો ઉકાઈ ડેમની સપાટી પણ 342 ફૂટને પાર થઈ ગઈ છે, એટલે કે ઉકાઈ ડેમમાંથી પણ સતત તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। જે કોઝવે છે તે કોઝવે પણ ઓવરફ્લો જોવા મળી રહ્યો છે। જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારબાદ તંત્રને એલર્ટ મોડમાં મૂકી દેવામાં આવ્યું છે। ખાસ કરીને જે ઉપરી અધિકારીઓ છે તેમને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે। બીજી તરફ આપ જોઈ શકો છો જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જે ખેડૂતો છે તે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે ડાંગર, શેરડી સહિતનો જે ઊભો પાક છે તે તૈયાર થઈ ગયો છે અને સૌથી વધુ ડાંગર અને જે શેરડીનો જે પાક છે તેને પાણીની તાતી જરૂરિયાત હોય છે। ત્યારે હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને પાણી મળી રહ્યું છે, ત્યારબાદ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। હજી પણ દિવસભર સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે તેવી પૂરેપૂરી શક્યતા સેવવામાં આવી રહી છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।